દારૂ જ મજબૂત પાડ્યું હ પણ હારી જબરજસ્ત તરસ લાગી શિવજી શું કરે શિવજી દેખાયું કહું છું આટલું કાપીને જવા દે મારવા દે ટસકા કહું છું હવે ટસકા વાગે એવા લાગતા નહીં જબર તરસ લાગી કહું છું શિવાજી ખબરતા નહીં શિવજી જો તડકો પર તો પોણી લાવ્યો તો એ સારું હતું અંગાત શિવાજી પાસે જવા દે કહું છું પોણી તો પીવા દે એરા તો લાયા છે પોણી જવા દે કહું છું હાય ગૌએ થઈ ગયા દૂરે પડી ગયું મોડે બધ દીધા હે ઓદા કોમ થઈ ગયો શિવાજી વીઘામાં 80 માં ઘઉં લીધા હે આ ગામમાં કોઈને થયા નહીં હાલો બરોબર હા બોરા તો પડી ગયા પણ તરસ લાગી જોરદાર તડકોય પર હા પાણી પીવા જવું પડશે ચોક હવે પાણી લઈને આવ્યો તો સારું હતું લાય કિલુબા ખેતર બાજુમાં બાજુ કિલુબા જો આવતા લાગી બોલો કિલુબા હું કરો હા કહું છું ફરી જા બોલા કારિયા કિલુબા હું તમારા પહાડા જવા વિચાર કયો હું તમારા પહાણ આવતો તો યાર બોલો તમે કેમ આવતા અમારા પહાડ હું શું કહું બોલો હવારાનો આવ્યો હું લેબડો પાડતા તો પાડી દીધો હા તેવું થયું પણ તરસ લાગી હે મને જો તો ખરા તો તડકો ઉપર ના હોય તો પોડી ના આવે તો અલગ બાટલામાં યા કિલુબા મૂડ તવા પાડ આવતો મૂડ બાટલો લાવ્યો નહીં એટલે તમે નહીં લાયા મુએ નહીં લાયો પાણી તો હું કરશું જાને ઘેર જઈએ ના બીજું તો હું ઘેર જવું પડશે પાછું પાણી પીવા ના તો ટોકા પેલા ભાઈ બકરીઓ ચારતા ના તો ઇકન છોડતા હેડો ઈવા પાડો તો એવડા કહું છું હો જબર તરસ લાગી હે કહું છું હું કહું શિવાજી બોલો જબરજસ્ત તરસ લાગી ગયો તાર તો મને લાગી પણ હું કરાય યાર હું કહું ના હોય તો માટલામાં પાણી હશે કહું છું હા તપાસ્યો કહું છું તપાસો આપણો નસીબ જ ખરાબ નહીં યાર હા તાર માટલું જ ખાલી એમ વાત સાચી ઓમે તરસ લાગે એટલે ચોય પાણી ના મળે પાછું તાર ગરમી કેવી ભરા જબર ગરમી લાગે હે ને હેડો પેલો તો ગરમી લાગે મને તો ડૂબો બંધાઈ જાય એવું થાય છે હેડો પેલો બકરા પાન જઈને હાલે પાણી વાત સાચી વકરાવાળા પૂછી કહું ભાઈ પાણી હોય તો પાન કહું છું પાસે પાણી માટે કોઈ ના પાડે હેડો લેડો ત્યાં કહું તરકો તરે લાગી હે જલ્દી ચાલો કહું છું તરસે મરી જા તરકો જેવો પર નકા હાલ પૂછે મહિનો કે તમે ઘેર લઈ જઈએ તો બે જણા આવે નક્કી ઓન જોરી પોણી હશે લાગે આ તો સગનજી સગનજી બકરા ચડતા હતા યાર લે કિરુબા શિવજી ને જો જીયા કહું છું એ સગનજી તમે અમે કે યાર કોક બકરો વાળો આવ્યો છે બકરો ચારવા લઈને આવ્યો તો યાર તાર હું કહું પાણીનો બાટલો હોય તો હાલો કે બોટલ હું તરસ્યો જેવું અટક આવે એવું થાય હા કાકા તો તરસ મને વધારે લાગી હા લોય દેખાય હા જોજો હા વારોનો ને એકલો ઘેરથી પાણી બાટલો જ પૂરી ગયો આજ તો તઈને ભેગા એવા થયા કે તરસે મરી ગયા આપણે પાણી પીવું પડશે હા ના તો ઘેર જઈ જઈશું હેડો તો સોમભાઈ નું ઘર બાજુમાં લેડો એથી પીતાઈ લેડો જબ્બર તરસ લાગી આ બધે તો આમ રસ્તામાં ચોખા એ આ કિલુબા આ સગનજી તો બકરો ચીરી આઈ જોઈ કે આપણે એટલે ઘેર જ આવીએ તો હા તાણ તમે તો જબર બકરો લાયા હો લાયા છીએ કે જોક પગે પીડી લો કે ને ઓહો સત્ય કઈ નોખી એવું કરે હે દવાઈ નહીં દેતો આપણો હે કે હું કહું સીધો ઘેર જ જહો કે વાળામ જતો રહે ભણાયેલો હે ભણાયેલો જ છું તાણે હું કયો જાતે વાળામ જતો રહે એવું હે ઓહો કિલુબા બકરો એ તરસ્યો દે લાજી એટલે પટ્ટીઓ મારી સગનજી પેલા તો બકરો પકડી ગયો ઘેર તાણ જોજો લેડો જતો રહે ને હવે તો સોમભાઈ પાસે જે કહું છું સોમભાઈ પાણી પોગો છો મન તો સાડું પાણી તો પાસે જ રહ્યા તાણ હે લેડો કહું લે હેડો કહું છું તાર તો મને લાજી હે પાછી હેડી એ કઈ મને નહીં લે હેડો હેડા અમે આવી ગયા સોમભાઈ ઘેર હા તું જ્યાં જ છું સોમભાઈ સોમભાઈ હું હુઈ જાવ ભલામણ તું આવ પાણી લાવો કે તરસ્યાથી આવીએ તાણ જબરદસ્ત લાગી લ્યો થોડું પીવા એટલે બધા આવી જાય આજે કિલો બાબા આટલું એ મળ્યું સારું કહેવાય પેલો મરી જતો હજી કલાક રોકણે એમ હતો હવે થોડું સંતોષ થયું પીવા કહું છું પણ ખેતરમાં જતા ને પાણી તો લઈ જવું પડે ભૂલી ગયો તો આજ તો મુએ હું ભૂલી જતા યાર ભલામણ શિવાજી પીવા કહું છું સગનજી આવજો પા પીવા થોડું પીવા પીવા હા અમુ શાંતિ થઈ કિલો બાબા શિવાજી તો સારું હતું રસ્તામાં સાપરું હતું પાણી પીવા થાય હા
નકર શું કરો ઘેર જતા જતા તો જતા રહો જ કે જતા જ રોજ લ્યો આ વાકો ટોકરો અને હું કહેતો હતો કીધું આપણે તરા લાગી આપણે તો બોલે એક ભાઈ પાણી પીવું હ હા તો આ ચકલોનું ને એ બધું શું થાય વાત સાચી છે, શિવાજી. ગરમી કેવી પડે સેવા થઈ હું કહું આ સેવાનું જ કોમ છે પાછું શિવાજી હા તો પેલા કુંડો લાઈન બોધ્યો તો આમ જાડે જાડે તો ના હારું હા હા તાણ આવું પહેલા વિચારતા હતા, ભૂલનું કોમ પહેલા વિચારે. પણ હું કહું આ તો હાલ અમે તરસ્યા થયા આટલા એમને બધા આ તો તમારા ઉપર વીતી તારે તમે વિચાર્યું ને. વિચાર્યું એટલે તો કઈ આ સોમભાઈ પાછું પુણ્યનું કોમ નહીં પુણ્યનું જ કોમ કરતા હા? હતા. તે ના હોય તો કુંડો લાવી દઈએ કહું છું. હા, લઈ આવો શિવાજી હા? હા લજેડો હું તો કહું લો હા, લે હાલો. હાલો, હાલો. સોમભાઈ હેડો હાલો. સંભાળ્યું કેવું તમારું હા? વાત આ સાચી તો છે. જ દઈએ આ તો પુણ્યનું કામ હે, આ તો જરૂરી જ છે. હા ચકલો બકલો તો પીવા જોઈએ બિચારો લે હેડો હેડજો કહું છું કુંડો હેડો, હેડો. હેડો ના સંભાઈ લેડો મુજા વેડો. પૈસા લેવા હોય કહું છું. એ તો લઈ લેડો. મારીએ એ પૈસાનું તો એ તમે પૈસાનું ને આ ચિંતા ના, ના, નહીં કરો. કરી આવ્યો. સેવા કરવી એટલે પૂરી કરવી પાછી. ના, મારે બે બકરો વેચી મારશું એ તો ના, ના, હેડો. પૈસા તો બકરો પડ્યા નહીં, નહીં, હેડો. હેડો કહું છું. કીધું બા, કુંડા વાળો બે હેડ છે કહું છું. હા, હોય કરે જ બે, હો. હા? લે, ચલો. ભાઈ, ભાવ કરો. કીધું. ભાવ કરો કહું છું તમે. બોલો ભાઈ તમને હાલે હવે હાલે. કિલો 30 રૂપિયા એક ના પેલું સમજીને કહો કે ભાઈ અમારે ઘેર નહીં લઈ જવાનો આ તો આ સેવાનું જ કામ સેવાનું જ કામ કરવાનું છે તાણ. ગાજીપુર યાર આવું જોર કરે જેના હાલશું કહી દે સમજીને ક્યાં કહું છું? સેવાનું કામ છે. એ તો બરોબર કેટલા કિલો પાણી મારવામાં એ વખત સેવા કરો છો તમે ના યાર અમારું ખબર છે કેટલા કિલો પાણી માં અમાર લીટરમાં આવો લીટર માં આવે તે કેટલા લીટર માં તમારે મવરાવું એટલું માં એવું હા ખાલી થાય અરે મને ચાલો. આમાં કિલો બિલો ના આવે સેવા કરવાની એક તાણ. વખત કોઈ તમે મારું કરવાના છે? એનો કે ચકલો હા એનો તે બોલો ભાવ બોલો ભાવ બોલજો તમે ચકલો નામ લીધું હોય જો હા. એટલે 20 રૂપિયા બસ હા એકના 20 રૂપિયા સમજી ગયા કે કરે યાર બરોબર. ઈવોને ધંધો કહેવાય. ચકલોનું નામ કીધું એટલે પબલો હું કહું? સગનજી, સગનજી, એક બી લેવા આપણે કઈ સેવા યાર કરવાની, બરોબર? એ કોઈ માણસ સેવા કરવા નહીં બેઠો. 15 રૂપિયા નહીં થાય એવું મારી વાત સાંભળો. હા, કે યાર અમે સેવા કરવા જ જઈએ એ કોઈ ઘેર ના, ના. નહીં લઈ જતા અમારા કશો વાંધો નહીં જો હા? હું કહું લઈ જાઓ, સગનજી? 15 રૂપિયા લઈ જાઓ. પૈસા મુવાનું તમે હું લેવા ચિંતા કરો? ના, ના. તાણ. કીધું 15 રૂપિયા આલો હે ને? હો લઈ જાઓ હા? કહી દીધું કહી દીધું? હોવે. પણ હું કશો વાંધો કહું, નહીં. ચલો. હું કહું બધા લઈ જઈએ અમે તો. હે? હા, બધા લઈ જઈએ. બધો લેવો હોય? હા, બધો જ. અરે દહ, દહ. બધો લેવો તો 10 રૂપિયા બસ હા? અરે, બસ રૂપિયા બસ. કેટલા હોય ગણી લેજો. દહ, 100 રૂપિયા આલજો કહું. હા? હોવે. લે કહું છું. લાવો બસ. લેડો, અમારે લઈ કહીએ લેડો. શિવાજી ઉપર લેડો. અમારે હું કહું? યાર બધો અમારે સેવા જ કરવાની હા. પણ હું કહું અમારો અડધો બોધવાનો હોય લઈ લો સગનજી પહોંચી દેવું અમે ચાલશે ચિંતા કરશો ને તમે? હા, ઓવા. હા. લઈ લેજો ભાઈ. ઉઠાવો કહું છું. હું કહું હા. તમે પહોંચતા તો હું આવું પેલા બકરો વાળા મેલી એવું કરવું હા? એટલે આવશો ખરા કે? આવો આવો હા? હોવે. શિવાજી હેલો કરો હેલો શું માથા? હેલો સોમભાઈ લેડો. હું કહું પાણી પાણી તો દો, યાદ કર્યું. એ તો કરું જ ને પાણી તો તારે. તળાવ મોટું થઈ ગઈ એક જઈને ખાલી બાટલો લાવીએ હા? હા બાટલાથી ભરી ભરી વેચ દેશું એવું કરવું આ હા? તાલા ને શેરીથી આપણે બોલવા જઈશું ખેતરમાં બધા ના, બધા જો. તાળા નહીં હોય કે? શિવાજી તાણ સેવા કરી એટલે કરી જોડવાની પછી પાછો હના ગારો હતા મેં મોટી કોક ડોલ કે એવું ભરી જઈએ આપણે તાણા હા એનો એકાદો પકડીએ હા, ના હોય હા. તો લેડો કહું છું જલ્દી કરો. શિવાજી હેડો કર પાછો ચમ ગારો હો તો પછી આ તડકો ચડે એટલે હા તરકો ચડ્યો એક મિનિટ. થોડું ડોકલું છે. એ બબડા બબડા માં કહું છું ઉઓ, આ પાણી લઈ લેજે જે મારા ઘાટ. અરે વજન લાગે દાદા બેસ્યો પાવો મને અરે બેસો પછી પાછા આવીને આપણે જે કુંડા બંધવા જવું હું કહું કે હું કરું બેસો આ પાણી જોવો છે અમારે મારી વાત સાંભળો. બેસો તો કાલે પાય સારું સારું હેડો. કાલે પાય આમ હજી આવીને પવાશે. લક્ષણ પાણી પાવાનું હો સેવાનું કામ પેલું યાદજો એટલે આઈ પઈ દીધું હજુ પાછું કે હજી એમને એમ લઈ લેજે. શિવાજી ના હોય તો બધા- ના ના પાડે એ ડોમરો તમે હું સમજો શિવામાં તો સેવા ના ના પડે છે હું કહું પેલું ભાઈ? હા ના હોય તો અકણ બંધી દેજો આ ઝાડા સારું હોય. હા આ વગન પક્ષી આવે વગન. એવું હા કેવો હોય બંધી દી હેડો. જલ્દી કરજો. કશો તો નહીં ઈકન બધો શિવાજી કહું છું હા બોલજે. બોલતો બોલતો જગ્યા હારી જોયા આમ ફરાય જેવું હોય અને ઠંડક રહે કણ. ચકલાનો દોણો કોક નાખતું લાગે આ જો ચકલાના દોડા નાખે ને એટલે કણ ઠંડુ રહે ને તો પાણી ઠંડુ રહે અંદર. શિવાજી હા મજબૂત બોલજો કહું છું ઓય આવો કહું છું એ આપણું ધર્મ કેવો ભાળો ચાપ કરી દઉં લ્યો
તો તમે આ ખાઈ જો રાગે રાગે વેરો કહું છું તાળિયા હું અરિયા ડબલા ડબલા વેવર લે ભરાઈ ગયું ને. યાદ શું કરો હો તમે તો કહું છું ચાલુ કરો કે ચાલુ નહીં રહેતું ભાઈ. હા તમે તો સેવા કરવા આવ્યા કે બિહારી રાખવા મને એનું થોડું કાંઈ હા પેટ્રોલ મગાવ્યું આવો પેટ્રોલ થી પેટ્રોલ થઈ ગયું હે ધક્કો મારું કહું છું ભાવ થઈ જશે હા થઈ જશે. ટ્રાય મારો કહું છું કરો ચાલુ કરો તમે કિક મારો હા જોયું થઈ ગયું. સેવા કરો તો કોઈ બારો ને કશું ના બારો એ જેડો પોકાડ દો અડધો કલાકની કિક માતા થયું એ જો પોકાડ દો કાંઈ સેવા કરવાનું રાખજો કહું છું બેહો બેહો પોકાડ દો. હા ને જવા દે કહું છું જતા રે આઈસી મારતો હું કહું હજી બોલો સોમભાઈ. જગ્યા હારી જો કોઈ બંધી ના આવતી કરી હારિયાનો ના હોય તો બોલતીએ. કોણ છે ને લે સોમભાઈ હા તો યાર પહેલાથી જ કુંડુ કોક ને બધેલું લાગ્યો. પેલું જોજો હા. પાણી નહીં જોજો અંદર હું ના તો અમે પાણી પર દેખાડી તો પોકાતો નહીં સોમભાઈ, તમે આવો યાર. આવો જો આ સિવામાં પડ્યા અરે આ પડે ડોમરા હું તો પોકાડા નહીં કામ કા સિવા જો કઈ યાર જો હમણાં હાલ ભાગી ગયો. અલે આ તારી નહીં ડોમરા પડી. પાણી વેણ ખાલી ના બંધવા ખાતર બંધીને જતો રહ્યો હકો હા તો પોર બધી છે તો જેને બંધી વાપરાય બંધી તો ખરા કે પોર બધું લાગે કોકે લે લે ડોમરા પાણી પડી આલું પાણી પડી દે. જોઈ દે પેલા ચોખ્ખું કરી દે હા ધોઈ દીધું
સેવા કરજો કહું છું. તો તમને થોડું પૂન મળશે. ઓહ, વાત સાચી હે ને? વાત સાચી છે કે તાણ? બચારો ચકલા વગડા શું કરું ઉનાળામાં? હા. હા? વિડીયો આખો જોજો એટલે તમને ખબર પડે ઓવા. સેવા કરવાની હે કે નહીં. સેવા તો કરવી જ પડે કે હા. તાણ? આપડે તો માગીને પાણી પી લઈએ. વાત સાચી હે. ચકલો કુના જોડી માગીએ તું બોલી જ હા, નહીં એ તો બાપા. બોલી કવાનું નહીં. એટલે શિવાજી. સેવા કરજો. તમારે કેવું હોય તો કહી દો કહું છું. એટલે આવી સેવા તમે કરજો હું કેવું કિલો વાત બા સાચી કારણ કે ઓવા. અમે આ ના હોય તો સેવટ ના ઘરના પતરા ઉપર પાણીનું વાઇટના ભરીને મેલજો કુંડું. પણ આ ગઈકાલે વિડીયો પીવું. આ વિડીયો બનાવવાનું એ જ છે કે આ જોઈને બધા શીખી હું કેવું કિલો બા વાત સાચી. તરસ નથી લાગી તમારે? તાણ. હા? જવું થતું હતું એટલે પેટમાં? વિડીયો જોશી ખબર પડશે. વાત હા, તો સાચી હે. મેલશી, એ કરશી. હા, એનો હવે તાણ. સેવટ કોણ ના કરે? કશું વાંધો નહીં. લેવા તાણ. લે હળો. ચલો, મોટી ચલો. રાખીએ. બાઈક ચલો વાળો પાછા. બાઈક વાળા તમે કહું છું.